શાંતિ છે ને? હો શાંતિ છે ભાઈ. ઘેર શું કરે છે બધો? તમે એ બધા ઘેર તો સારું છે, હેડ્યું જાય છે વળી આ અલે આ તારો ડોહો તું એ લપી લો, તારો ડોહો લપી લો. મુઠ્ઠીજીની કઢી જેવું તો મોટું થઈ ગયું તારું. અલ્યા શોમાભાઈ એવું નહીં, મારા બનવામાં એવું બન્યું, હું કીધું તમે પૈસા આલ્યા હતા ને તે વળી સારું થઈ ગયું ને આટલા દાડા વળી હેડ્યું ઘરમાં બરાબર. અલે 1500 રૂપિયા આલ્યા હતા તે થોડો પણ દાડા ને આલે વાપરવાના. અને શોમાભા હું દોડ્યો તમારે ઘેર હાલવા, ઘણું દોડ્યો પણ તમે ઘેર નતા. 25 રૂપિયા હતા તે કીધું હાલી દો ને અમે તમે એવા ટાઈમે ભેગા થયા એવું કરવાનું કે પૈસા તો હાલવા જ પડશે. છોકરા એવું ના ચાલે, તને હું બોલી કરી આલી હતી. હાલવાનું પણ વપરાઈ જાય એનું હું હાલવા તો 4 દાડા આવડું મોટું હું તારું મોટું મારી ગયા હતા. તે તારું તો મારું જ પડે કે તમારા તો ઠેકોને હોતા. અને હું તો આમ કરીને મોય આમ કરીને ચીપાડમાં થઈને ગાલીને નાખી દો પૈસા પણ મૂકી દઉં છું. પૈસા મુકાતા છે જાય એવું જ નથી, ચીપાટાઈ છે મેલી નહીં. એવું ના કરાય. હું કરીશું ખબર? 1500 રૂપિયા આલ્યા હતા તે. સોમાબા પાછી એના એ વાત મેલો. પૈસા આલ્યા તો મારે કેવા પડે કે? હા સોમાબા તારે જો હું તને કહું, હું તને આલ્યા હતા 1500 રૂપિયા. હા તે તારા પૈસા હાલવાના છે કે નહીં હાલવાના મને પેલા કે છે તું. હાલવાના છો આવું ના ચાલે. તારા ઉતરી જેલી કરી જેવું મોટું થઈ ગયું, મને ખબર પડી ગઈ તારા નાટક ઉપરથી. તમે ફટ દઈને સોમાબા પૈસા સિવાય વાત જ નહીં બચે. તું જે હોય તારું આલે છે તે હાલવાના છે, આપણે ચો નહીં હાલવાના. બેહો જલ્દી બોલજી, ફટફટ બોલ. હા તે પૈસા હાલવાના કે નહીં હાલવાના મને ખબર પડે. હું સોમાબા કહું તું 4 દાડાનો આવતો તમારે 4 દાડા ભૂલી જા તું. હું હાલ ભેગો થયો તો સારું છે, રસ્તામાં ભેગો થઈ જાય તારું ઠેકોણું એવું છે. અને તારી ગરીબાઈ જોઈને તને હાલે. હું ચો ના પાડી છો મા બા હું હાલે. તમે પાછું તમે એના એ વાત રાખશો નહીં, ગોમાં દંડેડો ટીકશો નહીં. મારે પછી ઘેર જોવું પડે કે ના જોવું પડે? પૈસા તો હાલવાનું નામ નહીં તારું. કોકને હાલ્યા છે એનો હાલી જા કદી. અમે 15 દાડા તમારે બહાર જવાનું જ, પાછા જી આવો 10 દાડા. બહાર જવાની જરૂર નહીં, હવે મારે બહાર નહીં જવાનું, ઘેર જ રહેવાનું છે. પણ હું આવ્યો 4 દાડાનો. પૈસા મારા 1500 રૂપિયા આલ્યા ને તને હું તને ઉછીને આલ્યા હતા. તારું ઘર જોઈને તારી ગરીબાઈ જોઈને આલ્યા હતા પૈસા. એનો મતલબ નહીં કે હું ઘરું કાપી નાખું. ભાઈ તારો આલ્યા હતા એનું મહત્વ એનું કે લાયો પૈસા પાછા આલો. પણ હું હાલવાનું છો ના પાડું. હું તમારા ઘેર 4 દાડા મળી જાય એટલે છે. પણ વાત સાચી, પણ હું તમારા ઘેર 4 દાડા તમારો વ્યવહાર મને ના ગમ્યો. આવડું મોટું તારું હતું પેલી કહેવત નહીં ગામમાં કે ભાઈ વ્યવહાર તો સોમભાઈ નો જ. સાચી વાત છે. તો એવું રાખો તાર. હા તે કરી આલ લે હેડો બસ. 50 આ 2 દાડા માલ દે હેડો ને. 2 દાડા કઈ તો હું 15 દાડા બહાર રહીને આવ્યો મોતો. તે હજી પણ હું તો કીધું 4 દાડા જી આવો. પણ મારે તો બહાર જવું હોય તો પૈસા વગર જવાય. હા તે 2 દાડા પછી હાલું પછી જજો તમે તાર. 2 દાડા પછી હું કરવા છે, મારા હાલ જરૂર પડે તને. શું બાબા હું તમારા ઘેર 4 દાડાનો આવતો હતો કે પણ 4 દાડા તો મારી નાઈ જતો તો શું કરું હું? તારું ભાઈ નાઈ જતો એવું હવે તો આવ્યો છું.